નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું આપણા સિયર પ્લેટફોર્મ ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં વાત કરીશું કે ફોરેસ્ટ ગાર્ડ ભરતી છે તે જાહેરાત કરી દેવામાં આવેલી છે અને આ ભરતીમાં કયા ઉમેદવારો ભાગ લઈ શકશે અને તે માટે ઉમેદવારો છે તે સૌપ્રથમ કઈ પોસ્ટનું નામ છે, કેટલી જગ્યા છે, શૈક્ષણિક લાયકાત, તે માટેની પસંદગી પ્રક્રિયા અને કઈ વેબસાઇટથી ઓનલાઈન અરજી કરવાની છે અને ઓનલાઈનની ફોર્મની છેલ્લી તારીખ કઈ છે, સરકારી રેન્જ કચેરીનું નામ અને તેનું સરનામું, એટલે કે ઉમેદવારો કઈ કચેરીમાં છે તે નોકરી કરવાનું રહેશે અને મહત્વની તારીખ અને મહત્વની લિંક તમને છે તે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો વન વિભાગમાં GSSB દ્વારા છે તે ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે અને તેમાં ખાસ દિવ્યાંગ ભરતી ઝુંબેશ છે તે આ ભરતી આવેલી છે, એટલે કે દિવ્યાંગ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. અને આપણે આગળ વાત કરીશું કે વન વિભાગની જે નવી ભરતી ફોરેસ્ટર અને એટલે કે વનપાલની ક્યારે આવશે તેની પણ અપડેટ આવી છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે આ માહિતી આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી છે તે લેવામાં આવેલી છે કે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ છે તે રાખવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 335 નંબરની વનરક્ષક વર્ગ 3ની આ ભરતી છે અને તેની વધારે વાત કરીએ તો જો ઉમેદવારોને નોટિફિકેશન જોઈતું હોય તો GSSB.gujarat.gov.in વેબસાઇટ પર જઈ તે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી શકશે. આ ભરતી વન અને પર્યાવરણ વિભાગ દ્વારા છે તે દિવ્યાંગ ઉમેદવારો માટે છે તે આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે અને તેમાં કુલ જગ્યા છે તે 157 પર જગ્યા આવેલી છે અને તે માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ઉમેદવારો 1/8/2025 થી 10/8/2025 દરમિયાન રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી એટલે કે ojas.gujarat.gov.in વેબસાઇટ પર છે તે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછી આપણે જગ્યાની વિગતવાર માહિતી મેળવીએ તો વનરક્ષક વર્ગ 3ની આ ભરતી છે અને કુલ જગ્યા 157 પર આ ભરતી આવેલી છે. તેમાં ફક્ત જે દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરી C માં જ આ ભરતી છે તે 157 પર આવેલી છે, જ્યારે A, B, C, D એટલે કે C ઉપર જ આવેલી છે, બાકી એક પદ પર ભરતી આવેલી નથી. અને ત્યાર પછી આપણે ઉમેદવારોની છે વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અને ત્યાર પછી ઉમેદવારોને છે જે સામાન્ય અનામત કેટેગરી છે, જે શારીરિક ધરાવતા મહિલા ઉમેદવારો છે અને અનામત કેટેગરી માટે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 15 વર્ષ અને 10 વર્ષે તે છૂટછાટ આપવામાં આવેલી છે. તો હવે આપણે પગાર ધોરણની સાથે સાથે વાત કરી લઈએ તો ઉમેદવારોને છે તે 5 વર્ષે તે ફિક્સ પગાર છે 24,000 પ્લસ મળવાપાત્ર છે અને 7મા પગારથી પંચના જે 18,000 થી 56,000 પ્લસ લેવલ 4 સુધી છે જે ઉમેદવારોનો પગાર જઈ શકશે. અને હવે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારો છે તે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી જે ઉચ્ચ માધ્યમિક શાળાનું પ્રમાણપત્ર છે તે પાસ કરેલું હોવું જોઈએ અને અથવા સરકાર તરીકે અન્ય કરેલી તેને સક્ષમ લાયકાત ધરાવતા હોવો જોઈએ, એટલે કે ઉમેદવારો છે તે 12 પાસ અને ગ્રેજ્યુએટ કરેલા હોવો જોઈએ તેવા જ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. અને તમામ પુરુષો ઉમેદવારો જુદા જુદા વર્ગની વ્યક્તિઓ માટે નીચે કર્યા મુજબના લઘુત્તમ ધોરણ અને શારીરિક રીતે યોગ્ય હોવો જોઈએ, એટલે કે હવે આપણે ઉમેદવારોની ઊંચાઈ, વજન અને છાતીની વાત કરી લઈએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ ઉમેદવારો છે તેના માટે 155 સેમી હાઇટ રાખવામાં આવેલી છે અને છાતી જે નોર્મલ છે તે તમારી 79 થી અને ફૂલાવેલી 84 એમ 5 સેમી છે તે છાતી ફરજિયાત ફૂલવી જોઈએ અને વજન 50 કિલો છે તે રાખવામાં આવેલો છે. હવે વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ સિવાયના ઉમેદવારો માટે છે તેમાં ઊંચાઈ 163 સેન્ટીમીટર રાખવામાં આવેલી છે અને તેમાં છાતી 79 થી 84 એટલે કે 5 સેન્ટીમીટર ફરજિયાત ઉમેદવારોની છાતી છે તે ફૂલવી જોઈએ અને વજન 50 કિલો રાખવામાં આવેલો છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો મહિલા ઉમેદવારોની પણ ફટાફટ આપણે વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ છે તેના માટે 145 સેન્ટીમીટર હાઇટ અને વજન છે તે બંનેમાં 50 કિલો રાખવામાં આવેલો છે. અને જ્યારે મૂળ ગુજરાતના અનુસૂચિત આદિજાતિ સિવાયના જે બહેનો છે તેના માટે 155 સેન્ટીમીટર હાઇટ રાખવામાં આવેલી છે. ત્યાર પછી જે તમે જોયું કે નીચેની શારીરિક ખામીઓમાં કોઈ પણ એક અથવા વધુ ખામી ધરાવતા હોય તો તેવા ઉમેદવારોને શારીરિક રીતે યોગ્ય ગણવામાં આવશે નહીં, એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે વળેલા ઘૂંટણ, નબળી છાતી, ત્રાંસી આંખ, અંગૂઠા,
અસ્થિમાં અને અવ્યવસ્થા, સડી ગયેલા દાંત જે વગેરે જે 10 માહિતી અહીં આપવામાં આવેલી છે. જો તેમાં વધારે હોય તો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છે તે કરવામાં આવશે અને તેમાં ખામી પણ આપવામાં આવેલી છે કે AHS, APE જે દ્રષ્ટિ ક્ષમતા એમ કુલ તમામ માહિતી અહીં છે જે ઉમેદવારોએ વાંચવાની રહેશે. ત્યાર પછી આપણે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને લાયકાત માટે આધારિત તારીખ છે. જે શૈક્ષણિક લાયકાત જે ઉમેદવારો ઓનલાઈન અરજી કરતી વખતે 10/8/2025 તારીખને સ્થિતિમાં રાખી અને તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. અને જો તમારી પાસે કમ્પ્યુટર માટેનું CCC ની જાણકારી હોય તો તે પણ આપવાનું રહેશે. અને જો સ્પોર્ટ સર્ટી હોય તો પણ તમારે અરજી કરતી નાખવાનું રહેશે. તો અરજી કરવાની રીત છે તે GSSB.gujarat.gov.in અથવા ઓજસની વેબસાઇટ ઉપર જઈ ઉમેદવારો છે તેઓ ઓનલાઈન અરજી કરી શકશે. તે માટે 1/8/2025 થી 10/8/2025 દરમિયાન સુધી છે તે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. એટલે કે આ ભરતી માટે ફક્ત 10 દિવસ છે તે ઓનલાઈન અરજી કરવાના ઉમેદવારોને સમયગાળો આપવામાં આવેલો છે અને ઉમેદવારો છે તે ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે. તો હવે આપણે જે ઉમેદવારોની ફીની વાત કરીએ તો અનામત વર્ગ દિવ્યાંગ ઉમેદવારો માટે છે તો કુલ પરીક્ષાની ફી 400 રૂપિયા છે તે રાખવામાં આવેલી છે. અને પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોને છે તે પરીક્ષા ફી પાછી આપવાની રહેશે. ત્યાર પછી આપણે ઉમેદવારોને જે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા છે તે 2 તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં MCQ પદ્ધતિથી લેવાની પરીક્ષા રહેશે અને ત્યાર પછી જે બીજો તબક્કો છે તે શારીરિક ક્ષમતા કસોટીનો રહેશે. હવે જે ઉમેદવારો બંને તબક્કામાં પાસ થશે તેવા ઉમેદવારોને છે તે વોકિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તો હવે વાત કરીએ તો પરીક્ષા સિલેબસ અને શારીરિક ક્ષમતા ઉમેદવારોને કઈ કઈ હોય છે. તો ઉમેદવારો છે તે MCQ એટલે કે મલ્ટીપર્પઝ જે કમ્પ્યુટર બેઝ ઉપર છે તે આ એક્ઝામ આપવાની રહેશે. અને ઉમેદવારોની લેખિત પરીક્ષા છે તે 100 ગુણ પ્રશ્ન હશે અને એક પ્રશ્નના 2 માર્ક એટલે કે કુલ 200 ગુણનો પ્રશ્ન રહેશે. અને 100 પ્રશ્ન ઉમેદવારોને ખોટા જવાબ દીઠ છે તે 0.25 નેગેટિવ માર્ક રાખવામાં આવેલા છે. અને લેખિત પરીક્ષાનું માધ્યમ છે તે ગુજરાતીમાં રહેશે. અને લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો 2016 ને અનુસૂચિત ધ્યાનમાં રાખી છે તે રાખવામાં આવેલો છે. અને હવે આપણે વિષયવાર જે સિલેબસ છે તેની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન 25%, સામાન્ય ગણિત 12.5%, ગુજરાતી ભાષા 12.5% અને પર્યાવરણ એટલે કે કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ, ઇકોલોજી, વનસ્પતિ, વન્યજીવ, પ્રાણી, જમીન, ઔષધિ, છોડ જેવી તમામ બાબતો છે જે 50 માર્કને મળીને કુલ 100 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે. અને ગુણની વાત કરીએ તો 200 ગુણનો આ પ્રશ્ન રહેશે. એક પ્રશ્નના છે તે 2 માર્ક છે તે અહીં આપવામાં આવશે અને નેગેટિવ માર્ક છે તે 0.25 માર્ક છે રાખવામાં આવેલી છે. એટલે કે તમારા જ્યારે 4 પ્રશ્ન ખોટા પડશે ત્યારે એક વિકલ્પ છે તે 700 માઇનસ થશે. તો હવે વાત કરીએ કે ઉમેદવારોને શારીરિક કસોટીની વાત કરીએ તો ઉમેદવારોએ સૌપ્રથમ શારીરિક કસોટી માટે જે પુરુષો અને મહિલાની અલગ અલગ છે તે અહીં આપવામાં આવેલી છે. તો તેમાં વાત કરીએ તો 1600 મીટર દોડ છે તે પુરુષો માટે 6 મિનિટમાં દોડવાનું રહેશે. અને જ્યારે 800 મીટર છે તે બહેનો માટે છે તે 4 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. હવે ઊંચો કૂદકો છે તે 4 ફૂટ 3 ઇંચ છે તે રાખવામાં આવેલો છે. અને મહિલા ઉમેદવારો માટે 3 ફૂટ રાખવામાં આવેલો છે. હવે લાંબો કૂદકાની વાત કરીએ તો પુરુષો માટે 15 ફૂટ છે જ્યારે મહિલા ઉમેદવારો માટે 9 ફૂટ લાંબો કૂદકો છે તે રાખવામાં આવેલો છે. અને સાતી એટલે કે પુશઅપની વાત કરીએ તો પુરુષો માટે 8 છે અને ભૂતપૂર્વ સૈનિક માટે પણ 8 છે તે પુશઅપ રાખવામાં આવેલો છે. અને દોરડું ચડ એટલે કે રચ્ચા ચડ ઉમેદવારો માટે 18 ફૂટ છે જ્યારે બહેનો માટે છે તે સાતી અને દોરડું છે તે રાખવામાં આવેલું નથી. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બને રહીજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.